Jungle. નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ખેડૂતોને મફત વીજળી મળશે, ખાતરમાં ખેડૂતોને મોટી સહાય મળશે, 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર, સરકારનો મોટો નિર્ણય, 2026માં અનાજ મળવાનું બંધ થશે, 5 દિવસ ખેડૂતો સાવધાન। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી મળશે, તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો છે। અને મિત્રો જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે ગુજરાતમાં 200 થી લઈને 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી। અને મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં તે લાવશે પણ નહીં। અને મિત્રો આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો છે કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ વીજળી અત્યારે ફ્રી મળી રહી છે। એટલે કે મિત્રો જો તમારે તમારા ઘરની અંદર સોલાર લગાવી હોય તો મિત્રો તમને અત્યારે 300 યુનિટ વીજળી ફ્રી મળી રહી છે, તેવું અત્યારે કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખાતરમાં ખેડૂતોને હવે મોટી સહાય મળી રહી છે। તો મિત્રો દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો કેન્દ્ર સરકારે હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણ વ્યક્તિગત પારદર્શકતા બનાવવામાં એક મોટું પગલું ભર્યું છે। મિત્રો જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે જે ખેડૂત છે અને મિત્રો જેને ખાતર ખરીદવું છે અને તે અત્યારે પહેલેથી જ નોંધણી કરાવી શકે છે। અને મિત્રો તે માટે અત્યારે સરકારે ફાર્મર આઈડી ફરજિયાત કર્યું છે। અને મિત્રો જે પણ ખેડૂતનું ફાર્મર આઈડી બનેલું નથી તે ખેડૂતોને મિત્રો ખાતર મળશે નહીં, તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો આની અંદર સરકારે ખાતરનું કૌભાંડ રોકવા માટે આ એક મોટું પગલું ભર્યું છે, તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો તમને જણાવી દઉં કે હવે ટૂંક જ સમયમાં 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે। અને મિત્રો શક્યતા છે કે હોળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા થશે, તેવા મિત્રો સમાચાર છે। અને મિત્રો આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, કારણ કે મિત્રો 2025ના આધારે અત્યારે નિષ્ણાતોએ જણાવ્યું છે કે હવે હોળી ધૂળેટી પહેલા મિત્રો 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે, તેવું અત્યારે જાણવા મળ્યું છે। અને મિત્રો 2000નો હપ્તો લેવા માટે દરેક ખેડૂતોએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। અને ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન તથા મિત્રો બેંક એકાઉન્ટ નંબર એડ કરેલો નથી તો મિત્રો તે લોકોનો હપ્તો અટકી જશે, તેવું અત્યારે જાણવા મળ્યું છે। અને મિત્રો જે ખેડૂતોએ ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તેઓ દૃઢપણે કરાવી લે, નહીં તો મિત્રો તે ખેડૂતને 2000નો હપ્તો મળવાપાત્ર રહેતો નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે। તો મિત્રો તમને જણાવી દઉં કે નાગરિકોને ખાસ કરી વાલીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે। મિત્રો સરકારે અત્યારે જણાવ્યું છે કે
અત્યારે મિત્રો ડિજિટલ જમાનામાં એક મોટો ઉપયોગ છે કે આવકનો દાખલો, જાતિનો દાખલો અને મિત્રો આધાર કાર્ડ અપડેટ, તેને લઈને મિત્રો આપણે ધક્કા ખાવા પડે છે. અને મિત્રો હવે સરકારે જણાવ્યું છે કે ફક્ત મોબાઈલ દ્વારા જ 18 પ્રકારના પ્રમાણપત્રો હવે તમારા મોબાઈલની અંદર જ મળી રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. અને મિત્રો 2026ની અંદર ગુજરાત સરકાર ખેડૂત અને દરેક પરિવારને ડિજિટલ કરવા માંગે છે. એટલે કે મિત્રો મોબાઈલ દ્વારા જ બધું મળી જશે. અને મિત્રો તમને જણાવી દઉં કે હવે રાશન, જો તમે રાશન લેવા જતા હો તો તેની અંદર પણ મિત્રો ATM મશીન આવવાના છે. અને મિત્રો ATM મશીનની અંદર ઘઉં, ચોખા, દાળ બધું જ 1-1 કિલોના પેકેટમાં નીકળશે તેવું અત્યારે જાણવા મળ્યું છે. અને તેથી મિત્રો જે કૌભાંડ થઈ રહ્યું છે તે પકડી શકાય. એટલે મિત્રો સરકારે 2026ની અંદર આ મોટા બદલાવો કર્યા છે. અને મિત્રો હવે 18 પ્રકારના પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ હવે તમારા મોબાઈલ પર જ તમને મળી જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં શું અનાજ મળવાનું બંધ થશે? તો મિત્રો તમને જણાવી દઉં કે જે લોકો ફ્રોડ કરીને સરકાર પાસેથી મફત અનાજનો લાભ લઈ રહ્યા છે તે લોકોનું જ રાશન બંધ થવાનું છે. બાકી મિત્રો જે લોકો ગરીબ છે અને મિત્રો જેની આવક ઓછી છે તે લોકોને અનાજ મળવાનું બંધ નહીં થાય. અને મિત્રો કારણોસર જો ખેડૂતનું રાશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો મિત્રો તે ખેડૂતને પહેલાં FIR કરાવવી પડશે અને પછી મિત્રો નકલી એટલે કે ડુપ્લિકેટ રાશન તેને કઢાવવું પડશે. અને મિત્રો રાશન કાર્ડ કઢાવ્યા પછી તેને મિત્રો રાશન ફરીથી મળવાપાત્ર થાય છે. તો મિત્રો જો તમારું પણ રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો મિત્રો તમારે હવે ગભરાવાની જરૂર નથી. મિત્રો પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR કરો અને પછી મિત્રો ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢવી લો તો મિત્રો તમને રાશન મળવાપાત્ર થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 5 દિવસ સુધી ખેડૂતો સાવધાન રહેજો. મિત્રો આજે એક ફરીથી મોટી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો તમને જણાવી દઉં કે એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. અને મિત્રો જેને કારણે 10મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. અને મિત્રો પર્વતીય વિસ્તારોમાં થતી બરફવર્ષા અને હિમવર્ષાને કારણે અત્યારે આ સિસ્ટમો મજબૂત બની છે. અને મિત્રો જેના પરિણામે રાજ્યની અંદર કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને મિત્રો માવઠું પણ વરસી શકે છે. અને મિત્રો ખેડૂતોની ચિંતા પણ અત્યારે વધી ગઈ છે. તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો અત્યારે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતમાં માવઠું થશે તો મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે. તો મિત્રો અત્યારે ગુજરાતના દરેક ખેડૂતોને સાચવેત રહેવાનું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.